वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભક્તો ભગવાનને ક્યારેય પણ દુઃખી જોઈ શકતા નથી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી શંકા થાય કે શાસ્ત્રોની અંદર તો ભગવાનને કહે છે કે એ સહ આનંદમય બ્રહ્મ, અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા આનંદમય છે, તો વળી એમને દુઃખ કેવી રીતના પડવાનું, અને એમને દુઃખ પડતું હોય તો ભક્તો દુઃખી કેવી રીતના થાય? તો આ બધી જ વાતની શંકાનો ઉત્તર આ પ્રવચનની અંદર અમે આપેલો છે. તો પુનઃ કહું છું કે બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો ભક્તો, દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિની વ્યાખ્યા આપતા કહે છે કે તદ અર્પિતા અખિલા આચારતા તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. અર્થાત કે જેના સર્વ આચાર ભગવાનને અર્પિત થઈ ગયા હોય અને ભગવાનનું વિસ્મરણ થતાં જ જે પરમ વ્યાકુળ થઈ જાય એ ભક્તિ છે. આ પ્રમાણે ભક્તિની વ્યાખ્યા દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રની અંદર આપેલી છે. જે પ્રમાણે ભગવાનના ભક્તો ભગવાનનું વિસ્મરણ થતા દુઃખી થાય છે, તે જ પ્રમાણે ભગવાન પણ પોતાના અનન્ય ભક્તોનો વિરહ ક્યારેય પણ સહન કરી શકતા નથી. વાલ્મીકી રામાયણમાં હનુમાનજી અશોક વાટિકામાં વિચાર કરતા મનોમન કહેવા લાગ્યા કે દ્રષ્ટવા તુ દુઃખિતામ દેવીમ હનુમાન મારુતાત્મજઃ ચિંતયામાશ શોકાર્તમ રામમ દશરથાત્મજમ. અર્થાત કે દુઃખિત સીતાજીને જોઈ પવન પુત્ર હનુમાને મનોમન વિચાર કર્યો કે દશરથ નંદન શ્રી રામ કેટલા શોકગ્રસ્ત હશે. જે પ્રમાણે ભગવાનના ભક્ત ભગવાનના વિયોગમાં દુઃખી હોય છે, તે જ પ્રમાણે ભગવાન પણ પોતાના અનન્ય ભક્તના વિયોગમાં હંમેશા દુઃખી રહેતા હોય છે. અને એટલે માટે ભક્તો ભગવાનને ક્યારેય પણ દુઃખી જોઈ શકતા નથી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 31મા અધ્યાયમાં ગોપી ગીત આવે છે. એના 19મા શ્લોકમાં ગોપીઓ ગાય છે કે યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતઃ શનૈઃ પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવીમ અટતિ તદ વ્યથતે ન કિંશ્વેત કુર્પાદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષામ્નઃ. અર્થાત કે હે પ્રિય શ્રી કૃષ્ણ, તમારા અતિ કોમળ ચરણ કમળને અમે અમારા કઠોર વક્ષસ્થળ પર પણ ધીમેથી રાખીએ છીએ, કેમ કે અમને ભય રહે છે કે તમને પીડા ન થાય.
હવે તમે જંગલમાં ફરી રહ્યા છો, કાંકરા અને કાંટાઓથી તમારા ચરણોને પીડા થતી હશે કે નહીં, આ વિચારથી જ અમારું મન વ્યાકુળ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાસ ક્રીડામાંથી અંતર્ધાન થઈ ગયા છે અને ગોપીઓ ભગવાનની શોધ કરતી કરતી વનના એક એક ભાગને ખૂંદી વળે છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો કશે પત્તો મળતો નથી, ત્યારે એના વિરહની અંદર એવો ગીત ગાય છે જેને ગોપી ગીત કહેવાય છે. અને આ ગોપી ગીતના અંતિમ શ્લોકમાં ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ છોડીને ચાલ્યા ગયા એની પીડા નથી, પરંતુ ભગવાન વનમાં ઉઘાડા પગે આમ તેમ વિચરણ કરતા હશે અને ભગવાનના ચરણની અંદર કાંટા છે, કાંકરા છે ઇત્યાદિ ખૂપી જતા હશે અને એને લઈને જે ભગવાનને પીડા થતી હશે એ સંભાળીને ગોપીઓ દુઃખી થઈ રહી છે. આ પ્રમાણે ભક્તો, ભગવાનના ભક્તો પણ ભગવાનને દુઃખી થતા જોઈને અતિશય કષ્ટ પામે છે. અને એટલે જ માટે પુષ્ટિ માર્ગના એક ગ્રંથમાં શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે સેવકસ્ય સુખ દુઃખમ તો ન ગણ્યમ પ્રભો ક્લેશ એવ દુઃખમ. અર્થાત કે સેવક પોતાનું દુઃખ ગણતો નથી, પરંતુ પ્રભુને થતો અલ્પ ક્લેશ પણ તેને અસહ્ય લાગે છે. કારણ કે ભક્ત મનોમન એવું વિચારતો હોય છે તત્ સુખત્વે સુખીત્વમ, અર્થાત કે ભગવાનના સુખથી જ ભક્તને સુખ થતું હોય છે. ભગવાન સુખ પામે અને ભગવાનના પ્રસન્ન મુખારવિંદરને જોઈને ભક્ત પણ અતિશય આનંદિત થતો હોય છે. વૈષ્ણવ સંપ્રદાયનો સિદ્ધાંત છે આ કે તત્ સુખત્વે સુખીત્વમ, અર્થાત કે એ પરમાત્માના સુખથી ભક્તો સુખી રહેતા હોય છે. સ્વસુખાયની વાત નથી. જે ભગવાનનો ભક્ત સ્વસુખાયને અર્થે ભગવાનની સેવા કરતો હોય એ તો સ્વાર્થી છે, પરંતુ તત્સુખાય સુખીત્વમના ભાવથી જે લોકો ભગવાનની સેવા કરતા હોય વાસ્તવની અંદર એ જ નિષ્કામ ભક્ત છે. કારણ કે એને પોતાના પ્રિયતમને સુખી જોયા વગર કાંઈ પણ વસ્તુની આકાંક્ષા હોતી નથી. ગૌડ સંપ્રદાયના એક ગ્રંથમાં પ્રાકૃતમાં લખાયું છે કાણ હસ્ય દુઃખમ અમણાહમ દુઃખમ, અર્થાત કે કહાનાનું દુઃખ જ અમારું દુઃખ છે. અર્થાત કે ભગવાનનું દુઃખ જ ભક્તોને માટે દુઃખ છે. આ સંબંધમાં ઐતય પ્રમાણથી એક પ્રસંગ ચાલી આવે છે, જે પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે દ્વારકામાં સત્યભામા છે, જાંબુવતી છે, એઓને ગોપીઓની વાત સાંભળીને મનોમન ઈર્ષ્યા થાય. દેવર્ષિ નારદ છે, માતા રોહિણી છે, એમના મુખથી ગોપીઓના પ્રેમની વાત સાંભળી આ બધી જ રાણીઓને ગોપીઓ પર ઈર્ષ્યા થતી હતી અને એવો મનોમન વિચાર કરતી હતી કે શું ગોપીઓનો પ્રેમ અમારા કરતા પણ શ્રેષ્ઠ હશે? સર્વજ્ઞ સર્વ અંતર્યામી ભગવાન બધું જાણતા હતા અને એક દિવસ એઓએ એક લીલા રચી. અચાનક ભગવાન શ્રી કૃષ્ણના ઉદરની અંદર ખૂબ દર્દ થવા લાગ્યું. બધી રાણીઓ આકુળ વ્યાકુળ થઈ ગઈ,
વૈદરાજને બોલાવ્યા, કેટલાય વૈદો ભેગા થઈ ગયા, પરંતુ ભગવાનને કાંઈ આરામ થાય નહીં. કેટલી ઔષધિઓ આપી, પરંતુ આરામ થતો નથી. ભગવાનનું કષ્ટ તો વધતું જ જાય છે. હવે શું કરવું? એટલે ભગવાને જે પ્રમાણે આ લીલા રચી હતી, અને એ લીલાની અંદર દેવર્ષિ નારદે એક ભાગ ભજવવાનો હતો. એટલે દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. દેવર્ષિ નારદ આવ્યા, અને દેવર્ષિ નારદ તો આયુર્વેદ પણ બહુ સારું જાણે. એઓએ બધાને એક બાજુ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે બેઠા. ભગવાનની નાડી તપાસી, ઉદર તપાઈશું. પછી મનોમન વિચાર કરવા લાગ્યા, અને પછી વિચાર કરીને એવું બધી રાણી પ્રત્યે બોલ્યા, અને ત્યાં રહેલા ઉદ્ધવાદિક સેવક પ્રત્યે બોલ્યા કે જે પણ કોઈક ભગવદ ભક્ત પોતાના ચરણની રજ ભગવાનના ઉદરની ઉપર લગાડે તો ભગવાનનું કષ્ટ શાંત થાય એમ છે. સર્વપ્રથમ સત્યભામાને કહ્યું કે દેવી, તમે તમારા ચરણની રજ આપો. તમે ભગવાનને બહુ પ્રેમ કરો છો, માટે તમારા ચરણની રજ આપો તો અમે ઠાકોરજીના ઉદર પર લગાવીએ. સત્યભામા કહે કે પ્રભુ તો મારા સ્વામી છે, અને મારા સ્વામીને મારા ચરણની રજ જો હું આપું, અર્થાત કે એમના ઉદર પર લગાડું, તો મારે નરકની અંદર જવું પડે. અમારે કાર્ય નથી કરવું. રૂકમણીજીને, જાંબુવતીજીને, 16,108 ને પૂછ્યું, પરંતુ કોઈ ચરણની રજ આપવા તૈયાર નથી. ઉદ્ધવજીને પૂછ્યું, ઉદ્ધવજી કહે કે અમે તો સેવક કહેવાઈએ, અમારાથી ઓછી રજ અપાય, અને અમે જો અમારા સ્વામીને રજ આપીએ તો અમારે અધોગતિ પામવી પડે. બધાએ ના પાડી. દેવર્ષિ નારદ ત્યાંથી ઊભા થયા અને સીધા વ્રજમાં ગયા. વ્રજમાં યમુના તટ પર ગોપીઓ બેઠેલી હતી. ભગવાન શ્રી કૃષ્ણના વિરહની અંદર એઓની સ્થિતિ બહુ જ દયનીય હતી. દેવર્ષિ નારદ ઉતાવળા ગોપીઓની પાસે આવ્યા, આફડા ફાફડા થઈ ગયા હતા. ગોપીઓએ પૂછ્યું, શું થયું દેવર્ષિ? દેવર્ષિ કહે છે કે શ્રી કૃષ્ણ ખૂબ બીમાર પડેલા છે. કોઈ પ્રેમી ભક્ત પોતાના ચરણની રજ જો એમને આપે તો એવો પોતાના ઉદર પર લગાવે તો એમનું એ દર્દ શાંત થાય એમ છે. પરંતુ જે પણ કોઈક સેવક કે ભક્ત ઠાકોરજીને પોતાના ચરણની રજ આપે તો એને નરકમાં જવું પડશે. બધી ગોપીઓએ પગ લંબાવ્યો કે દેવર્ષિ અમારા ચરણની રજ લઈ જાઓ. રાધાજી હતા, ચંદ્રાવાલીજી હતા, કાલિંદીજી હતા, બધાએ ચરણ લંબાવ્યા. દેવર્ષિ અમારા ચરણની રજ લઈ જાઓ. દેવર્ષિ કહે, પણ દેવીઓ, તમારા ચરણની રજ અમે લઈ જઈએ તો તમારે નરકમાં જવું પડશે. રાધાજી બોલ્યા કે ભલે નરકમાં જવું પડે તો અમે નરકની અંદર જશું, પરંતુ અમે અમારા પ્રિય તમને ક્યારેય પણ દુખી જોઈ શકતા નથી. ભલે અમારે નરકમાં જવું પડે, અનંત કાળ પર્યંત અમે અમારા પ્રિય તમને અર્થે નરકમાં જવા તૈયાર છે, પરંતુ અમે એમને દુઃખદાયી ક્યારેય પણ જોઈ શકતા નથી. માટે તમે અમારા ચરણની રજ લઈ જાઓ. દેવર્ષિ નારદે બધા ના ચરણની રજ ભેગી કરી પોટલી વાળી અને એવો દ્વારકા આવ્યા. અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે લેવો, આ ચરણ રજ આપી છે. રાણીઓએ કહ્યું કે કોણે આપી આ ચરણ રજ? દેવર્ષિ નારદ કહે છે કે ગોપીઓએ આપેલી છે. રાણીઓ કહે કે એ લોકોને ખબર નથી કે સ્વામીને ચરણ રજ આપવાથી આપણે નરકમાં જવું પડે. દેવર્ષિ નારદ કહે છે કે ગોપીઓએ કહ્યું કે અમારા પ્રિયતમ સુખી થતા હોય ને
અર્થાત કે અમારા ચરણની રજથી અમારા પ્રિયતમ સુખી થતા હોય તો અમે નરકમાં પણ જવા તૈયાર છીએ. આ પ્રમાણે કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ તો લીલા કરતા હતા, એવો સાંફળા ઉભા થઈ ગયા. પેલી રાણીઓ હતી એ ગ્લાનિ પામી ગઈ. કારણ કે બધી રાણીઓને એવું હતું કે અમારો પ્રેમ જે છે એ ગોપીઓ કરતા શ્રેષ્ઠ છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પરીક્ષા કરી ત્યારે ખબર પડી કે આ લોકોનો પ્રેમ તો સ્વાર્થ માટે છે. એ લોકોને પોતે સુખી થવું છે એટલે માટે એવો મારી સાથે જોડાયા છે. પરંતુ ગોપીઓ તો નિષ્કામ ભાવે મારું ભજન કરે છે. મને સુખ થાય એટલે માટે એવો નરકમાં જવા પણ તૈયાર છે. આવો પ્રેમ છે એનો. ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને કહ્યું કે ધન્ય છો તમે. અને રાણીઓની સામું જોયું. બધી રાણીઓએ પોતાના મુખ નીચા કરી દીધા છે. આ પ્રમાણે ભક્તો વૈષ્ણવ સંપ્રદાયનો સિદ્ધાંત છે. ધરાતલ પર જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાય છે એનો સિદ્ધાંત છે કે તત્ સુખત્વે સુખીત્વમ. આપણા અહીં પણ એ જ ભાવ છે. ભગવાનના સુખથી સુખી છીએ આપણે. ઠાકોરજીની આપણે સેવા કરતા હોઈએ તો આપણી પ્રસન્નતાને અર્થે નથી, પરંતુ ભગવાન પ્રસન્ન થાય, ભગવાન સુખ થાય એટલે માટે આપણે સેવા કરતા હોઈએ છીએ. આપણી સેવાથી ઠાકોરજી સુખી થાય એટલે માટે આપણે ઠાકોરજીની સેવા કરતા હોય છે. થોડા સમય પહેલાની વાત છે. એક શહેરમાં એક બાઈ ભક્ત રહેતા હતા, જેનું નામ હતું રતિવંતીજી. એમને ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપ પ્રત્યે ગાઢ અનુરાગ, નિત્ય બહુ જ શ્રદ્ધા અને પ્રેમથી એઓ પોતાના ઘરે બિરાજમાન ઠાકોરજીના શ્રી વિગ્રહની પૂજા કરતા હતા, સેવા કરતા હતા. એમનો દરેક સમય હંમેશા ઠાકોરજીની ભોગ સામગ્રીની તૈયારીમાં લાગેલો રહેતો અથવા તો ભગવાનની કથા વાર્તામાં લાગેલો. એક ક્ષણ પણ એ સેવા વગર નવરા બેસતા ન હતા. ઠાકોરજીની સેવા કરતા જાય અને મનોમન ઠાકોરજીની મનોહર મૂર્તિનું સ્મરણ કરતા જાય. કારણ કે ભગવાન વેદવ્યાસજી લિંગ પુરાણમાં કહે છે કે પ્રેમ પૂર્વક જે ભગવાનનું ધ્યાન કરવું એ જ ભક્તિ છે, બીજી કોઈ ભક્તિ નથી. આ પ્રમાણે આ રતિવંતીજી મનોમન ધ્યાન કરતા જાય અને પોતાની કર્મ ઇન્દ્રિયથી ભગવાનની સેવા કરતા જાય. જે જે સ્થાન પર ભગવાનની કથા થતી હોય તો ઠાકોરજીની સેવા કરીને એવો કથા વાર્તા સાંભળવા માટે જાય. અને ત્યાં પણ ખૂબ પ્રેમપૂર્વક એવું ભગવાનની કથા સાંભળે અને ભગવાનના લીલા ચરિત્રમાં મગ્ન થઈ જાય. એક દિવસની વાત હતી. એવો વ્રજેન્દ્ર નંદ નંદન શ્રી કૃષ્ણને માટે ભોગ સામગ્રી તૈયાર કરતા હતા અને તેથી એઓ કથા સાંભળવા માટે જઈ ન શક્યા. એટલે એઓએ પોતાના પુત્રને બોલાવી અને કહ્યું કે બેટા, આજે મારા વતી તું કથા સાંભળવા માટે જા અને કથાની અંદર જે પણ કંઈક આવે બધી વસ્તુ તું યાદ રાખજે અને આવીને તું મને કહેજે. એના પુત્રએ કહ્યું કે ભલે. અને પછી એઓના પુત્ર કથા સાંભળવા માટે જાય છે ને એ દિવસે ઉખલ બંધનની લીલા આવી અને આખી લીલા સાંભળી
પેલા બાળકે એ લીલાનું વર્ણન પોતાની માતાની સન્મુખ કર્યું. લીલા એવી હતી કે વ્રજબાળાઓએ શ્રી કૃષ્ણની માખણ ચોરીની ફરિયાદ નંદ રાણીને પહેલા કરી હતી. એટલે યશોદાજી સ્વયં સારા સારા વસ્ત્ર ધારણ કરી પ્રાતઃકાલે પોતાના પુત્રને અર્થે માખણ વલવવા માટે બેઠા. ભગવાન શ્રી કૃષ્ણ એવા સમયમાં ત્યાં આવે છે અને માતાના બે હાથ પકડી લે છે અને એઓને છાશ વલવતા અટકાવે છે. તે સમયે યશોદાજીની સ્થિતિ એટલી અદ્ભુત હતી કે એઓ મુખેથી પોતાના પુત્રના ગુણગાન ગાતા હતા અને પુત્ર સ્નેહને યાદ કરીને એમના વક્ષસ્થલમાંથી દૂધની ધારા જતી હતી. પોતાનો પુત્ર પોતાની પાસે આવ્યો એટલે માતા પ્રેમપૂર્વક એને ગોદમાં લે છે અને એને સ્તનપાન કરાવતા હોય છે. એવામાં યશોદાજીની દ્રષ્ટિ રસોડામાં જાય છે અને રસોડાની અંદર એ જુએ છે તો થોડાક સમય પહેલા એઓએ ચૂલા પર દૂધ મૂકેલું હતું, એ દૂધ ઉભરાવા લાગ્યું. એટલે એવો ભગવાનને એક બાજુ મૂકી દે છે અને દૂધ બચાવવા માટે જાય છે, જેથી ક્રોધાન્માન થયેલા ભગવાન શ્રી કૃષ્ણ પેલા છાસના મટકાને ફોડી નાખે છે. કારણ કે ભગવાન અતૃપ્ત રહ્યા છે અને અતૃપ્ત અવસ્થામાં માતાજી છોડીને ચાલ્યા ગયા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધાયમાન થયા અને પેલી છાસની માટલી ફોડી નાખે છે અને પછી ઘરની અંદર જાય છે. ઘરની અંદર બીજી બધી માટલીઓ પણ રાખેલી હતી, એ માટલીઓ પણ ફોડે છે, એમાંથી માખણ આવે છે. માખણ બધું પોતે ખાય છે અને વાંદરાઓને ખવડાવવા લાગે છે. જ્યારે યશોદાજી ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો પોતાની અધ્યા સાસુએ જે માટલી આપેલી હતી એ માટલી ફૂટી ગઈ છે. યશોદાજી મનોમન વિચાર કરવા લાગે છે કે આ કાર્ય મારા પુત્રનું જ છે. પછી એવો બીજા કક્ષની અંદર જાય છે ને ત્યાં જઈને જુએ છે તો શ્રી કૃષ્ણ માખણ ખાતા હોય છે ને બાકીનું માખણ વાંદરાઓને લૂંટાવતા હોય છે. પોતાના પુત્રની આ પ્રમાણેની ક્રિયા જોઈ માતાજી થોડા ક્રોધાયમાન થાય છે અને મનોમન વિચાર કરે છે કે મારો કનૈયો બહુ જ ધમાલી થઈ ગયો છે, આજે હું એને બાંધું. અને માતાજી સોટી લઈને ભગવાન શ્રી કૃષ્ણની પછાડી દોડે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે નિર્બંધન છે, કોઈની પકડમાં પણ આવતા નથી. માતાજી આજે અહંકારવશ સોટી લઈને ભગવાનની પછાડી દોડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ચારે બાજુ માતાને ફેરવે છે, હાથમાં નથી આવતા. પરંતુ જ્યારે ભગવાને જોયું કે મારી માતા ખૂબ થાકી ગયા છે એટલે એવો સામે ચાલીને બંધનમાં આવી જાય છે. યશોદાજી પોતાના પુત્રને ઉખલ્લી સાથે બાંધે છે. હવે આ આખી લીલા શ્રી રંતીવંતીજી પોતાના પુત્રના મુખથી સાંભળે છે અને એને લઈને શ્રી રંતીવંતીજી અત્યંત અધીરા થઈ ગયા. તેઓ દુઃખથી ગભરાઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણેની લીલા જોઈ એમણે પોતાના પ્રાણ છોડી દીધા. અને નશ્વર શરીરને છોડતા પહેલા એમના મુખેથી એક શબ્દ નીકળ્યા કે યશોદાજી જેવી નિષ્ઠુર સ્ત્રી જગતમાં કોઈ નહીં હોય. તેણે ફૂલ જેવા કોમળ કનૈયાને ઉખલની સાથે બાંધી દીધા. ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પ્રિયતમને આ પ્રમાણે કષ્ટ પામેલા જોઈ શ્રી રતિવંતીજી અતિશય કષ્ટ પામે છે અને પોતાના પ્રાણનો ત્યાગ કરી દે છે. આવા એ ભગવદ ભક્ત હતા. ભગવાનને દુઃખી જોયા અને ભગવાનનું દુઃખ એમનાથી સહન ન થયું અને એ જ અવસ્થામાં એઓ બોલતા બોલતા પોતાના પ્રાણ ત્યાગ કરી દે છે કે યશોદા જેવી નિષ્ઠુર સ્ત્રી આ જગતમાં કોઈ નહીં હોય.
યશોદાજી ભગવાનને બાંધતા હતા. એ શા માટે બાંધતા હતા કે ભગવાન ખૂબ ધમાલ કરતા હતા અને માતા પોતાના પુત્રને સજા કરે એમાં પણ એનું હિત હોય છે. પરંતુ શ્રી રંતીવંતીજીનો ભાવ કંઈક જુદો જ હતો. એવો પોતાના પ્રિયતમને ક્યારેય પણ દુઃખી જોઈ શકતા ન હતા. અને આ પ્રમાણેની લીલા એઓએ પોતાના પુત્રના મુખથી સાંભળી ત્યાં જ એમના હૃદયમાં એટલો તો ધ્રાસકો લાગ્યો, એટલી તો પીડા થઈ કે એ પીડાની અંદર જ એમના પ્રાણ છૂટી ગયા. એટલે ભગવાનના ભક્તો જે છે એ ભગવાનને ક્યારેય પણ દુઃખી જોઈ શકતા નથી. જે પ્રમાણે ભગવાન પોતાના ભક્તોને દુઃખી નથી જોઈ શકતા, તે જ પ્રમાણે ભક્તો પણ પોતાના પ્રિયતમ એવા પરમાત્માને ક્યારેય પણ કષ્ટ પામતા જોઈ શકતા નથી. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ગંગાપુત્ર ભીષ્મ પ્રચંડ રૂપે યુદ્ધ કરતા હોય છે અને પોતાના બાણથી ભગવાન શ્રી કૃષ્ણની છાતીને છલ્લી કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણના શ્રીઅંગ પર જે કવચ હતું એ કવચને પણ કાપી નાખે છે. ગંગાપુત્ર ભીષ્મનો ઉદ્દેશ્ય હતો કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ધારણ કરાવીને રહીશ અને પોતાની પ્રતિજ્ઞા સત્ય કરવાને અર્થે ગંગાપુત્ર ભીષ્મ પોતાના જીવનની અંદર આજે એટલું પ્રચંડ રીતે યુદ્ધ કરે છે કે અર્જુનજીની ધજાની ઉપર બિરાજમાન થયેલા હનુમાનજી મહારાજ ગંગાપુત્ર ભીષ્મની આ પ્રમાણેની ક્રિયા જોઈને ક્રોધાયમાન થઈ જાય છે અને લંકા દહનનું રૂપ લઈ લે છે. કારણ કે હનુમાનજી મહારાજ એ ભગવાનના પ્રેમી ભક્ત છે. હનુમાનજી મહારાજે જોયું કે મારા સ્વામીને ગંગાપુત્ર ભીષ્મ કષ્ટ આપી રહ્યા છે. હું બંને પક્ષની સેનાઓને મારા પૂંછડેથી બાંધીને ગગનતલની પેલે પાર નાખી દેવા લંકા દહનનું રૂપ લઈ લીધેલું છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કપીની સામું જોઈએ છે કે હનુમાન, એટલે હનુમાનજી મહારાજ શાંત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને દુઃખી થતા જોઈને ભક્તો પણ દુઃખી થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો ભગવાનના ભક્ત તત્સુખાય સુખિત્વમ એ ઉદ્દેશ્યથી ભગવાનની સેવા કરતા હોય છે. તો આપણે પણ આપણા પ્રિયતમને સુખ થાય એ ઉદ્દેશ્યથી જ ઠાકોરજીની સેવા કરવાની છે. પરંતુ ઠાકોરજી થકી આપણે સુખ થાય એવા ભાવથી ક્યારેય પણ સેવા નથી કરવાની. કારણ કે એ પ્રમાણેની તમે સેવા કરશો તો એમાં સ્વાર્થ વૃત્તિ આવી જશે. માટે ભક્તો હંમેશા તત્સુખે સુખિત્વમ આ ભાવથી સેવા કરજો. તમારી એ સેવા નિષ્કામ સેવા કહેવાશે. આ સિદ્ધાંત વાત છે.